પુરુષ કરતા સ્ત્રીમાં થોડી લાંબી પ્રોસિજર છે. બહેનોને માસિકના બીજા કે ત્રીજા દિવસે બોલાવવામાં આવે છે, સોનોગ્રાફી દ્વારા ચેકઅપ કરવામાં આવે છે. પછી સ્ત્રીબીજ બનાવવા માટેના 10 થી 12 દિવસના સેમ એઝ અ ટેસ્ટ ટ્યુબ બેબી 10 થી 12 દિવસના ઇન્જેક્શન આપવામાં આવે છે. સ્ત્રીબીજ જ્યારે બની જાય ત્યારે એને રપ્ચર કરવાનું ઇન્જેક્શન આપી 36 કલાક પછી સ્ત્રીને બેભાન કરી જનરલ એનાસ્થેસિયા આપી સ્ત્રીબીજ લેવાની પ્રોસેસ કરવામાં આવે છે. સ્ત્રીબીજ લીધા પછી અમારા એમ્બ્રિયોલોજિસ્ટ એ સ્ત્રીબીજની તપાસ કરશે. એમાંથી સારા એટલે કે બાળક આપવાને સક્ષમ હોય એને અમારી ભાષામાં M2 કહેવામાં આવે છે. તો M2 સ્ત્રીબીજ કેટલા છે એને અલગ તારવવામાં આવે છે. પછી એક સ્ટ્રો જેવી વસ્તુ હોય છે, આ પેન જેવી વસ્તુ હોય એને અમારી ભાષામાં સ્ટ્રો કહેવાય. મેક્સિમમ 3 થી 4 એગ્સ એક સ્ટ્રો પર ફ્રીઝ કરવામાં આવે છે. એ સ્ટ્રો પર પેશન્ટનું નામ, પૂરેપૂરું નામ, પેશન્ટનો રજિસ્ટ્રેશન નંબર, કોડ નંબર, ક્રાયોક્રેનનો નંબર કમ્પ્લીટ લખી રજિસ્ટરમાં એન્ટર કરવામાં આવે છે, કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરવામાં આવે છે. પછી એ સ્ટ્રોને ક્રાયોકેન નામનું કન્ટેનર હોય છે જેમાં લિક્વિડ નાઇટ્રોજન હોય, -196 ડિગ્રી એને ફ્રીઝ કરવામાં આવે છે. તો આ રીતે સ્ત્રીમાં એગ્સને ફ્રીઝ કરવામાં આવે છે. ચાલુ કરીએ પરિવારની શુભ શરૂઆત પૂજન IVF સાથે.